હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક કરીએ. ડીમેટ ખાતાનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ ડીમેટ અકાઉન્ટ. શું કયો ટોપિક કરવાનો છે? તો કે ડીમેટ ખાતાનો ખ્યાલ આપણે કઈ રીતે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલેથી જોતા આવ્યા છીએ કે શેર એ આપણા દેશમાં કોઈ મોટી એવી કંપની શરૂ કરવા માટેનું અગત્યનું તત્વ છે. આપણા દેશમાં કોઈ મોટો એક ઉદ્યોગ ચાલુ કરવો હોય તો એક કંપનીની સ્થાપના કરવામાં આવે છે. આ કંપનીમાં કોઈએ નાણાંના રોકાણની જરૂર પડતી નથી. દેશના જેટલા બધા લોકો છે, બરાબર, એ પોતાની બચતનો એક નાનો હિસ્સો ભેગો કરી, બરાબર, અને શેરમાં છે એ નાણાં રોકતી હોય છે. આ ખ્યાલ તમને ધોરણ 11 અને 12માં મળી જ ગયો છે. પણ આ શેર ખરીદવા કઈ રીતે? તો કે આ શેર ખરીદવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. કયું ખાતું હોવું જોઈએ? તો કે આ શેર ખરીદવા માટે તમારી પાસે એક ડીમેટ ખાતું હોવું જોઈએ. બરાબર, ડીમેટ ખાતા વિશેનો ખ્યાલ છે એ આપણે અહીંયા મેળવવાનો છે. બરાબર છે. તો ડીમેટ ખાતાના ખ્યાલને કહેવાશે કોન્સેપ્ટ ઓફ ડીમેટ અકાઉન્ટ. અત્યાર સુધી જે તમે શેરનું ખરીદ વેચાણ કરતા હતા અને એ પછી નવા કંપની ધારા મુજબ ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી, એટલે કે ફિઝિકલ સ્વરૂપના શેર. અહીંયા ડીમેટ શેર સમજ્યા પહેલાં તમારે બે ભાગ સમજવા પડશે. એક તો ફિઝિકલ શેર અને એક તો ઇલેક્ટ્રોનિકલ શેર. એકમાં પ્રમાણપત્ર હોય, એકમાં પ્રમાણપત્ર ન હોય. આમ જુઓ તો એને મૂર્ત પ્રકારના શેર અને અમૂર્ત પ્રકારના શેર તરીકે પણ ઓળખી શકાય, જેને આપણે ફિઝિકલ શેર અથવા તો ડીમેટ પ્રકારના શેર કહીએ છીએ. જે ફિઝિકલ છે એમાં શેરના પ્રમાણપત્ર હોય છે, જ્યારે અમૂર્ત પ્રકારના, જેમ કે શેરનું આપણે ઇલેક્ટ્રોનિક ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ, જેને આપણે શું કહી શકશું? ડીમેટ પ્રકારના શેર તરીકે ઓળખી શકાય. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ડીમેટ ખાતાનો ખ્યાલ. ભૂતકાળમાં કંપનીઓ છે એ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે, એટલે કે ફિઝિકલ શેર જ આપતી હોય છે. આ શેર છે એ કાગળ સ્વરૂપે જ હતા, અને કાગળ સ્વરૂપે હોવાથી આવા શેરના સામાન્ય રીતે શું હોય? તો કે સર્ટિફિકેટ્સ પણ હોય છે. બરાબર છે. એટલે જેને કારણે તો કે શેરની ફેરબદલી માટે પહેલું શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે, અને તેની સાથે સાથે ભૌતિક શેર પણ કંપનીને મોકલવા પડતા હતા. ભૌતિક શેર એટલે શું? તો કે શેરનું પ્રમાણપત્ર. શેરનું ભૌતિક સ્વરૂપ એટલે કે શેરનું સર્ટિફિકેટ હોય. અને જ્યારે પણ આપણે શેરની ફેરબદલી કરીએ ત્યારે શેરનું ફેરબદલીનું ફોર્મ પ્લસ આપણે શેરનું સર્ટિફિકેટ આ બંને સાથે મોકલીએ અને એક લાંબી, અટપટી અને કંટાળાજનક એક વિધિમાંથી પાસ થવું પડતું હતું. એટલે ધીમે ધીમે આ બધી જ ભૌતિક સ્વરૂપની શેરની કાંઈ પણ તકલીફો હતી એ નિવારવા માટે, હવે જો એક પ્રકારનું પ્રમાણપત્ર હોય તો આ પ્રમાણપત્રને સાચવવું પડે. ઘણી વખત ફાટી જાય, ઘણી વખત તૂટી જાય, બરાબર. ઘણી વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ શેરની ફેરબદલી કરીએ છીએ તો નામ લખવાની જગ્યા ખાલી ન હોય, આગ પામે, બરાબર, ચોરાઈ જાય. તો જેની પાસે પ્રમાણપત્ર, તો શેર હંમેશા એના થઈ જાય. એટલે આ ભૌતિક સ્વરૂપના શેરની તકલીફોને નિવારવા માટે
બરાબર. જામીનગીરીઓ જેવી કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, સરકારી કાંઈ પણ જામીનગીરીઓ છે, બરાબર. પછી યુનિટ્સ છે, આ બધી જ વસ્તુઓ, આ બધાને આપણે કેમાં ફેરવી નાખ્યું છે તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવવામાં આવે છે, બરાબર. તો ખાસ આપણે શેરના ભૌતિક સ્વરૂપને અત્યારે શું કરી નાખ્યું છે તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરી નાખ્યું છે, બરાબર. અને એના કારણે શું થઈ ગયું છે તો કે ડિપોઝિટરી, બરાબર, સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે ભારતમાં ડિપોઝિટરી તરીકે બે સંસ્થાઓ કામ કરે છે. એક છે NSDL અને બીજું છે CDSL, જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો ભારતમાં ડિપોઝિટરી તરીકે કોણ કાર્ય કરે છે તો કે NSDL અને CDSL નામની બે સંસ્થાઓ. હવે એમાં પણ જુઓ કે ડીમટીરિયલાઇઝેશનનું શોર્ટ ફોર્મ શું થાય? ડીમેટ. એનું ફૂલ ફોર્મ ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ એટલે શું થાય તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં શું કરવામાં આવે છે? રૂપાંતરણ. એટલે શેરનું ભૌતિક સ્વરૂપને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરવામાં આવે છે? રૂપાંતરણ. જે હાથ દ્વારા લખેલી માહિતી હતી એને હવે બધું જ શું કરી નાખશું તો કે કોમ્પ્યુટરના ડેટામાં આપણે મર્જ કરી દઈશું, બરાબર છે. અને આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ, બરાબર, ગુજરાતીમાં ડીમેટ, ઇંગ્લિશમાં પણ ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ડીમટીરિયલાઇઝેશન, ડીમેટનું ફૂલ ફોર્મ આપો તો તમારા લોકોએ લખવાનું છે ડીમટીરિયલાઇઝેશન, બરાબર. તો હવે એક નવો કાયદો ડિપોઝિટરી ધારો, જે ક્યારે આવ્યો હતો તો કે 1996, બરાબર. તો ડિપોઝિટરી એક્ટ ક્યારે આવ્યો હતો? 1996. આના અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા તો ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે, બરાબર. કાં તો ફિઝિકલ શેર રાખો અને કાં તો ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ શેર રાખો. પહેલાં તો શું હતું કે નવું આવ્યું ને ત્યારે લોકોને કોઈના આના ઉપર ટ્રસ્ટ ન હોય, એટલે લોકો આપણે કંપનીવાળાએ એટલે કે ડિપોઝિટરી ધારાએ આપણને શું આપ્યું? વિકલ્પ આપ્યો. વિકલ્પ એટલે ઓપ્શન, કે ચાલો તમારે કઈ રીતે શેર ખરીદવા છે. તો રોકાણકારે ડિપોઝિટરીની પ્રથમ સેવા જે તમને પ્રાપ્ત કરાવી હતી તેમણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. હવે આમાંય જુઓ કેવું હતું, અહીંયા તમને કંઈ સમજાશે નહીં. તો કે ડીમટીરિયલાઇઝેશન જો તમારે ડીમેટ ખાતાથી શેર ધારણ કરવા હોય, બરાબર, તમે વિકલ્પ પસંદ કરો, ચાલો મારે ડીમેટ ખાતોથી એટલે કે ડીમટીરિયલ એટલે ડીમેટથી શેર ખરીદવા છે. તમને બે ઓપ્શન આપ્યા, બરાબર. એક તો ફિઝિકલ શેર અને એક તો ડીમેટ શેર. હવે તમે ઓપ્શન પસંદ કરો છો ડીમેટ સ્વરૂપના શેરનો, બરાબર. તો રોકાણકારે શું કરવું જોઈએ તો કે ડિપોઝિટરીની સેવાઓ પ્રાપ્ત કરવી હોય તો ડીપી પાસે, ડીપી એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે ફરી પ્રશ્ન, ડીપીનું ફૂલ ફોર્મ તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે રાજકોટમાં ડીપી તરીકે એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ કોણ પોતાની ફરજ બજાવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ. તો આ શું થયું? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, કે જ્યાં જઈ અને તમે તમારું ડીમેટ ખાતું ખોલાવી શકો છો. એન્જલ બ્રોકર્સ, બરાબર. તો આનો મતલબ કે તમે એન્જલ્સ બ્રોકરમાં જઈ તમારું અકાઉન્ટ છે એ ઓપન કરાવી શકો છો. આજકાલ બેંક પણ તમને ડીમેટ ખાતું ખોલવાની સુવિધા આપે છે, બરાબર. અહીંયાથી તમને એક માર્કનો MCQ VSQ પણ પૂછાશે
કે ડિપોઝિટરી ડીમેટ ખાતું ક્યાં ખોલાવવું પડે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડશે. બરાબર છે. એનાથી આગળ જે ડીપી છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, ડિપોઝિટરીના પ્રતિનિધિ એટલે કે એજન્ટ છે. બરાબર. આ મારવાડી, એન્જલ બ્રોકર આ બધા ડીપી છે, પણ એ લોકોએ એનએસડીએલ અને સીડીએસએલના એજન્ટ તરીકેનું કામ કરે છે. એ જેમ નિયમ આપશે એ રીતે જ પોતાને શું કરવાના છે? આ બધા જ નિયમને ફોલો કરવાના છે. બરાબર છે. એટલે બંને ડીપી, બંને ડિપોઝિટરી એટલે કે એનએસડીએલ અને સીડીએસએલ આ ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. એટલે આ બે પોતે શું છે? એનએસડીએલ અને સીડીએસએલ ડિપોઝિટરી, અને એના થ્રુ બધા જ લોકો ડીમેટ ખાતું ખોલવાની સેવા આપે છે. બરાબર. રોકાણકારોએ જો તમારે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો આના માટે આપણે એક વિનંતી કરતું ફોર્મ ભરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે. ઘણા લોકો જો ડીમેટ ખાતું ક્યારે ખોલાવી શકાય એવું પણ તમને એક પ્રશ્ન થાય. આપણે રેગ્યુલર લેક્ચરમાં બેઠા હોય તો તરત જ તમને પૂછો તો જન્મતા બાળકનું પણ ડીમેટ અકાઉન્ટ હોય. બરાબર છે. અને ડીમેટ ખાતું ખોલવા માટે 10થી 12 કે 20 પેજનું એક ફોર્મ હોય. એમાં તમારે ઓછામાં ઓછી 20થી 25 સિગ્નેચર કરવાની હોય. બરાબર. અને તરત જ પાછો પ્રશ્ન થશે, જન્મતા બાળકનું ડીમેટ ખાતું હોય તો મેડમ એ સહી કેમ કરી શકે? તો બધું એના પેરેન્ટ્સ છે એ મેનેજ કરતા હોય. આમાંય પણ ઇન્કમ ટેક્સ રિટર્નમાંથી અમુક ટેક્સ છે એ ભરવા પડતા હોય છે. ઇન્કમ થાય, બરાબર, એટલે કે આવક થાય તો એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તમે શેરની ફેરબદલી કરાવો ને તો પણ સરકારને શું મળે? ટેક્સ મળે. તો આ વાત હતી ડીમેટ ખાતાના ખ્યાલની. તો હવે આપણે જોઈશું ડિપોઝિટરી વિશેની આપણે માહિતી મેળવવાની છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈશું એમના અર્થ, એમની સમજૂતી. બરાબર છે. તો ખાસ ભારતમાં કંપની દ્વારા અન્વયે જેટલી બધી પણ કંપની છે એ હંમેશા નોંધાયેલી કંપની છે એ ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ખાસ નોંધાયેલી હોવી જોઈએ. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. બરાબર. ડિપોઝિટરીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? ડિપોઝિટરી એક્ટ 1996. અહીંયા એનો મંથ પણ આપેલો છે, ઓગસ્ટ 1996. બરાબર, યાદ રાખજો. ડિપોઝિટરીનો કાયદો ઓગસ્ટ 1996. આમ તો 2005 અને 2006 તમારી બર્થ ડેટ હોય. બરાબર. એનાથી 10 વર્ષ કે 11 વર્ષ કે 12 વર્ષ પહેલાં આવું તમે જનરલી વિચારી શકો તો તમને યાદ રાખવું સરળ પડી જાય. ફરી એક વખત રિપીટ કરું છું. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. અને ડિપોઝિટરીએ શું કર્યું? તો કે ડિપોઝિટરીએ તેમની કામગીરી શરૂ કરતાં પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લેવું પડે. સેબી એટલે ફરી પાછું સેબીનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને આ કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? 1992. એટલે કે 1992માં સેબીનો કાયદો સિક્યુરિટીઝ, શબ્દ બોલું છું ફરીથી સાંભળજો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને આ કાયદો 1992માં આવ્યો હતો. અને ડિપોઝિટરીનો કાયદો એના પછી આવ્યો 1996માં. એટલે જ્યારે પણ આપણે ડિપોઝિટરી તરીકે કામ કરીએ ત્યારે સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર આપણે મેળવી લઈશું. બરાબર છે. એટલે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ છે એ બે રીતે થાય. એક તો ડિપોઝિટરીના કાયદા દ્વારા અને બીજું સેબીના કાયદા દ્વારા થાય. સમજાય છે બાળકો? બે રીતની કામગીરી કરવી પડે. એક તો ડિપોઝિટરીના કાયદા, બરાબર, કારણ કે ડિપોઝિટરી એક્ટ પણ જોયો,
સાથે સાથે 1992નો કયો કાયદો હતો તો કે સેબી એક્ટ. તો આ બંને કાયદા દ્વારા થાય છે. એટલે સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન છે બંને એક જ છે, જેનું શોર્ટ ફોર્મ છે. આ ક્યાં છે તો કે કેન્દ્ર સ્થાને છે. બરાબર છે. એમાં આગળ જો ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું? પાછા બધા સ્ટાર કરી દઉં છું, એક માર્કના ક્વેશ્ચન છે. તો કે ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય છે એ ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરવાનું છે તો કે રૂપાંતરણ કરવાનું છે. અને આને લોંગ લાઈફ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું છે. બરાબર છે. તો ખાસ ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય જણાવો. તો ડિપોઝિટરીના પ્રાથમિક કાર્યમાં શેરના ફિઝિકલ શેરને ડીમેટ શેરના આપણે શું કરશું? રૂપાંતરણ કરશું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપણે જાળવી રાખવામાં પણ મદદરૂપ થશું. બરાબર છે. આ ઉપરાંત શું હોય તો કે આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું કામ કરીએ છીએ. જામીનગીરીના સોદા સંબંધિત એટલે શું થાય કે ભાઈ ચલો અહીંયા જામીનગીરી તરીકે શું મૂક્યું છે? શેર ખરીદ્યા છે તો અત્યારે રજિસ્ટર્ડ કંપની હશે. બરાબર. એટલે જામીનગીરીના સોદા સંબંધિત બધી જ માહિતી પૂરી પાડવાનું કામ ડિપોઝિટરી કરતી હોય છે. અને જો નોંધાયેલી હોય ને તો પાછળથી કોઈને કાંઈ પ્રશ્ન છે એ ઊભા થવાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી છે તો કે ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે. એક NSDL અને બીજું CDSL. બરાબર. તો ખાસ અહીંયા વારંવાર કહું છું, એના અહીંયા ફૂલ ફોર્મ છે એ પૂછાશે. બરાબર. એના અહીંયા ફૂલ ફોર્મ છે એ પૂછાશે જ. બરાબર. એટલે ખાસ યાદ રાખજો, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ફરી એક વખત બોલું છું, નેશનલ સિક્યુરિટીઝ. બરાબર. સિક્યુરિટી નથી બોલતી, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બરાબર. NSDL. ઇંગ્લિશમાં પણ એ લખી શકાય છે, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બરાબર. અને બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. એટલે આ માત્ર ને માત્ર કોનું છે? ઇન્ડિયા લેવલનું. અને ઓલું છે એ શું છે તો કે નેશનલ લેવલનું. બરાબર. એટલે ખાસ એ બેમાં પણ ડિફરન્ટ છે, NSDL અને CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. હવે ઉપરોક્ત તમે બંને ડિપોઝિટરી જોયા. બંને ડિપોઝિટરીમાં કોણ કોણ? NSDL અને CDSL. આ બંને ડિપોઝિટરીમાં બરાબર રોકાણકાર કે ગ્રાહકને પોતાના પ્રતિનિધિ હોય કે એજન્ટ હોય એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપવામાં આવે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. મેં તમને કીધું હતું ને, મારવાડી છે, એન્જલ બ્રોકર છે. તો આ બધા શું થઈ ગયા? એક પ્રકારના એના મધ્યસ્થીઓ. બરાબર. તો જેને આપણે શું કહીશું? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. ખાસ ફરી વખત કહું છું, NSDL વ્યાખ્યા કેમ યાદ રાખવી એના વિશેની માહિતી આપું છું કે NSDL અને CDSLના રોકાણકારો તેમના એજન્ટ કે પ્રતિનિધિ એવા મધ્યસ્થી દ્વારા જે લોકો સેવા આપે છે, જેને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો શોર્ટ ફોર્મ DP છે. બરાબર. એટલે શોર્ટમાં આપણે લખી શકાય, DPનું ફૂલ ફોર્મ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. આજકાલ તો કોણ સેવા આપે છે તો કે બેન્કો. મેં તમને પહેલાં જ કીધું હતું, SBI બેંક છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું કામ કરે છે. અત્યારે તો બેંક ઓફ બરોડા પણ કરે છે, જે તમને ડીમેટ ખાતું ખોલવાની ફેસિલિટી આપતું હોય ને એ બધા જ શું કહેવાય? DP. બરાબર. એ બધા જ શું કહેવાય? DP, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એટલે પહેલાં તો બેંક,
બીજું છે નાણાકીય સંસ્થાઓ, ત્રીજું છે શેર દલાલ, જેને પણ આપણે શું કહીએ છીએ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. બરાબર, આ બધા જ દ્વારા ડીપીનું એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી થઈ શકે છે. તો આજે આપણે કેના વિશેનો ખ્યાલ મેળવો, કોન્સેપ્ટ, મિનિંગ એન્ડ એક્સપ્લેનેશન. કોન્સેપ્ટ, મિનિંગ એન્ડ એક્સપ્લેનેશન. બરાબર, ડીમેટ ખાતાનો ખ્યાલ, એનો અર્થ અને સમજૂતી વિશેની માહિતી મેળવી. ઓકે, તો બાકી બધી માહિતી આપણે આગલા લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.